કે આપણે બધાએ આવું ધ્યેય રાખવું છે. વર્તાય ના વર્તાય એ વસ્તુ જુદી છે, પણ ડેસ્ટિનેશન ક્લિયર જોઈએ. આપણું ડેસ્ટિનેશન સમજીએ, ક્લિયર કરી આપ્યું. આવા ભક્તો તરફ નજર રાખીએ, ભલે ના વર્તાય પણ ધ્યેય તો રાખીએ. ડેસ્ટિનેશન સ્પષ્ટ હોવું જોઈએ તો પરિણામ આવે. ડેસ્ટિનેશન સિવાય ભજન, કથા, વાર્તા, સેવા ભગવાનને પહોંચતા નથી. ભજન કરો, કથા વાર્તા કરો કે સેવા કરો, ધ્યેયની ક્લેરિટી ના હોય તો પહોંચતું નથી. એટલે આપણે બધાએ આજે શિબિર છે એ આપણા ધ્યેયની ક્લેરિટી માટેની શિબિર છે. સાચો સમયો આપણે આ રીતે માનવું છે. સંબંધ બાંધી અને આપણી યાત્રા સ્વામીજી તરફ ચલાવી. જે કંઈ સેવા કરીએ, આર્થિક રીતે કરીએ, ફિઝિકલી કરીએ કે ગુણગાન ગાઈને માનસિક રીતે સેવા કરીએ, એ બધી સેવા આવી ભાવનાથી આપણે કરવી છે. બસ તું રાજી થા. હું જે કંઈ કરું છું તું કરાવે ત્યારે થાય છે. કરનાર તું છું, તો નિમિત્ત માત્ર છું. આજે સમજી આપણને જે સૂત્રો આપ્યા છે એ સૂત્રો છે મધ્ય 41ના સૂત્રો છે. આપણે એને નજર સમક્ષ રાખી સેવા ભક્તિમાં ડૂબીને આપણી યાત્રા સ્વામીજી ચલાવતા રહીએ. એ ચલાવવા માટે ગુરુ આપણને સૌને ખૂબ ખૂબ બળ બુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે.